નમસ્કાર જીકાસના ભાવિ સ્ટુડન્ટ્સ, શું તમે તમારા સપનાની કોલેજમાં એડમિશન માટે રેડી છો? જીકાસ ફેઝ 2ના દરવાજા ખુલી ગયા છે અને આ ફેઝ તમારા માટે શું ખાસ લઈને આવ્યું છે તે જોવા માટે આ વિડીયોને અંત સુધી જુઓ. તો ચલો સૌથી પહેલા એવા વિદ્યાર્થીઓની વાત કરીએ જેમને પહેલા રાઉન્ડમાં કોલેજમાં એડમિશન મળી ગયું છે પણ હવે તેમને પોતાની કોલેજનો ઓપ્શન બદલાવો છે. ચિંતા નહીં કરો, એ એકદમ સરળ છે. જો તમે પહેલા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે અને હવે તમે બીજા કોલેજમાં જાઓ છો તો સૌ પ્રથમ તમારે તમારું કરંટ એડમિશન કેન્સલ કરવું પડશે. એ માટે તમારે જીકાસમાં લોગિન કરી ડેશબોર્ડ પર જવાનું, જ્યાં બધું ગ્રીન દેખાતું હશે. તમે પોર્ટલ પર તમારું એડમિશન સ્ટેટસ જુઓ, ત્યાં એક નાનું લોક જોવા મળશે. તે લોકને અનલોક કરવા માટે તે લોક પર ક્લિક કરો અને ફોનમાં આવતો ઓટીપી એન્ટર કરો. પછી તમારી એપ્લિકેશન અનલોક થઈ જશે. ત્યાંથી નીચે સ્ક્રોલ કરી એડમિશન કન્ફર્મેશન ડિટેલ્સ ટેબ પર જઈને કેન્સલ એડમિશન પર ક્લિક કરવાનું અને ઓટીપીથી કન્ફર્મ કરવાનું રહેશે. એકવાર એડમિશન કેન્સલ થઈ જાય પછી તમે જીકાસ પોર્ટલ પર જઈને તમારી મનપસંદ નવી કોલેજ માટે ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકશો. યાદ રાખો, પહેલા રદ કરો પછી નવો ઓપ્શન પસંદ કરો. શું તમે પહેલા ફેઝમાં તમારી મનપસંદ કોલેજની ચોઇસ ફિલિંગ કરવાનું ભૂલી ગયા હતા? કાંઈ વાંધો નથી, જીકાસ ફેઝ 2 તમારા માટે બીજી તક લઈને આવ્યો છે. હા બાબા, તમે બરાબર સાંભળ્યું. જો તમે પહેલા ફેઝમાં ચોઇસ ફિલિંગ ના કરી હોય તો હવે તમે નવા ઉત્સાહ સાથે ફરીથી તમારી ફેવરિટ કોલેજીસ અને કોર્સીસની ચોઇસ ફિલિંગ કરી શકો છો. આ તકને હાથમાંથી જવા ન દેતા. ઘણા વિદ્યાર્થીઓને પહેલા ફેઝમાં કોલેજ તો મળી હતી પણ તેમને ઓનલાઈન એડમિશન કન્ફર્મ કરાવવાનું ભૂલી ગયા હતા. તેમના માટે પણ જીકાસ ફેઝ 2 એક આશાની કિરણ લઈને આવ્યું છે. જો તમે પહેલા ફેઝમાં કોઈ કોલેજ અસાઇન થઈ હતી પણ તમે કોઈ કારણસર ઓનલાઈન કન્ફર્મ ના કરી શક્યા અને તમને એ જ કોલેજમાં જવું છે તો ગભરાશો નહીં. તમારી પહેલી ફેઝની ચોઇસીસ રિસ્ટોર થઈ જશે અને વેકેન્ટ સીટ્સ અને મેરિટ આધારિત એડમિશન ઓફર મળે. અને જો તમે ચોઇસ બદલાવવા માંગો છો તો તમે હવે ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકો છો. તમારી ભૂલ સુધારવાનો બીજો મોકો છે. શું પહેલા ફેઝમાં ફોર્મ ભરતા વખતે તમારી એપ્લિકેશનમાં કોઈ ભૂલ થઈ હતી, જેમ કે તમારા માર્ક્સ બરાબર એન્ટર નતા થયા કે કેટેગરી ખોટી જોવા મળી હોય? તો આ તમારા માટે સુવર્ણ તક છે. જીકાસ ફેઝ 2માં તમે તમારી અરજી ફરીથી અપડેટ કરી શકો છો. તમારી સાચી માર્કશીટ, પ્રમાણપત્ર મુજબ ડિટેલ્સ અપડેટ કરો અને ખાતરી કરો કે કોઈ ભૂલ ના રહે. તમારા ભવિષ્યનો સવાલ છે. તો મિત્રો, જીકાસ ફેઝ 2 તમારા માટે ઘણી બધી તકો લઈને આવ્યો છે. ભલે તમે કોલેજ બદલાવવા માંગો છો, ચોઇસ ફિલિંગ ચૂકી ગયા છો, એડમિશન કન્ફર્મ ના કરી શકા છો કે અરજી અપડેટ કરવી હોય, આ ફેઝ તમારા માટે જ છે. તો રાહ શેની જોવો છો? હમણાં જ જીકાસ પોર્ટલ પર જાઓ, તમારી જરૂરિયાત મુજબના ઓપ્શન્સનો લાભ લો અને તમારા સપનાની કોલેજમાં એડમિશન મેળવો. યાદ રાખો, યુજી પીજીના કમ્પ્લીટ એડમિશન જીકાસ પોર્ટલ દ્વારા જ થશે, ઓફલાઈન નહીં. તો જો કોઈ તમને ઓફલાઈન એડમિશનની વાત કરે તો ગેરમાર્ગ પર ના જાઓ. સમય મર્યાદિત છે, જલ્દી કરો અને તમારું ફ્યુચર સિક્યોર કરો. ઓલ ધી બેસ્ટ.